ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ભાન ભૂલ્યા હતા। રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અપશબ્દ બોલતા હોબાળો મચ્યો હતો। ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પોતાનું ભાન ભૂલ્યા હતા। કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહિલા કાર્યકર્તાઓને તે અપશબ્દ બોલ્યા હતા। રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અપશબ્દ બોલતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। લોકસભા બેઠક પરના ઉમેદવાર શોભનાબેન બારૈયાને બદલવા માટે વિરોધ થઈ રહ્યો હતો। જો કે રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દ બોલ્યા હતા। એક બાજુ મોદી સરકાર મહિલાઓને પ્રાધાન્ય આપે છે, ત્યારે બીજી બાજુ તેમના જ ધારાસભ્ય મહિલાઓને બેફામ અપશબ્દ બોલી રહ્યા છે। જેમને અપશબ્દ બોલ્યા છે તે મહિલા આરોગ્ય સમિતિના ચેરમેન છે, તેમજ જિલ્લા સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન છે, જેનું નામ અનસુરિયા બેન ગામેટી છે। આદિવાસી મહિલા સદસ્યને અપશબ્દ બોલતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર પ્રસાદ, આરએન ન્યૂઝ, અરવલ્લી।